રમજાન ભાઈ ₹256 મિત્રો ભાવ શું છે? જૂની ડુંગળીનો ક્વોલિટી મિત્રો સમજો મિત્રો, સુપર માલ છે. 20 કિલોનો મિત્રો ભાવ છે. એપીએમસી માં ₹256 મિત્રો માલ જો છે. ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો. જો મિત્રો આપણે મિત્રો દેવળિયા માર્કેટિંગમાં અત્યારે મિત્રો લાઈવ મિત્રો આપણે હરાજી થાય છે. તો મિત્રો ફટાફટ મિત્રો આપણી ચેનલ સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જે જોયું મિત્રો આગળ ત્યાં વકલના મિત્રો કઈ રીતના ભાવ છે કન્ટિન્યુ મિત્રો આપણે જોયું છે. હાલો હાલો નિખિલ ₹100 બોલતા સુપર છે. 110 મિત્રો ભાવ છે આ ક્વોલિટીનો. મિત્રો નવી ડુંગળી છે. ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો, સુપર ક્વોલિટી છે મિત્રો. ₹91 બોલતા તો 91 કલર તો જો યાર. ₹98 બોલબાકો 98 સબાઈકો 98 ખડકો ભાઈ. હાલો હાલો 95 એક જ હરકો માલ છે બધો. ₹107 બોલબાકો 5 ₹6 ₹107 બોલબાકો 107 ₹8 ₹9 ₹109 ₹109 ₹10 બાદશાહ છે. હાલો એક જ સરખો માલ છે. 137 નવી ડુંગળી સુપર ₹137 મિત્રો ભાવ આવ્યો. તમે મિત્રો ક્વોલિટી જો નવી ડુંગળી છે મિત્રો, સુપર ક્વોલિટીનો મિત્રો સુપર માલ છે. જો મિત્રો ક્વોલિટી 20 કિલોનો મિત્રો ભાવ છે ₹137. જો મિત્રો ક્વોલિટી સુપર માલ છે મિત્રો.
એક હરકો મિત્રો માલ છે 136 રૂપિયા મિત્રો ભાવ શું છે નવી ડુંગળીનો એપીએમસી મવા મિત્રો 20 કિલોનો મિત્રો ભાવ છે. ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. આ રીતના મિત્રો ડેલી નવા રોજ હરાજીના વિડીયો જોવા માટે. જય માતાજી, જય મા મોગલ, રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર. આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ ને ઘણા ટાઈમથી ડુંગળીમાં કામ શરૂ હતું, પણ આજે વિડીયો બનાવવાનો સાઇન મારો હેતુ છે કે ખેડૂત મિત્રો અમુક જિલ્લાઓમાં અમુક તાલુકામાં રોટાવરણને એવું બધું ઊભા ડુંગળીમાં મારવા મળ્યા છે, કેમ કે બજાર નથીને કારણે. તો ખેડૂત મિત્રો આપણે 4-5 મહિના પકવેલો આપણો માલ છે, ઉતારાય આપણે નથી આવ્યા આપણે ખબર છે ને ભાવે નથી એ આપણે ખબર છે, પણ હવે આપણે આપણો માલ ટકે એમ હોય તો થોડીક સમયની આપણે રાહ જોવાની. સમયની રાહ જોવું તો કોકદી હજી બધા પહેલા મહિનાની આસપાસ સમક મારવાની તારીખમાં છે, પહેલી તારીખની આસપાસ, કે હવે ટૂંકમાં 10 થી 15 દિવસની આસપાસ સમક મારવાની તારીખમાં છે. અમે તો ખેડૂત મિત્રો આ માલને ખેંચી ને આ રીતે મોગવી દીધો છે ને માલ ઉતારો નથી, પણ આમ ઠીક આ રીતનો માલ શું છે ને વરસાદને કારણે નુકસાની ખૂબ શું છે ને આ કાવરી ડુંગળી છે આપણે ચોમામાં આવેલી, ખર્ચાય ખૂબ ગજબના છે, પૈસો કાંઈ મળે નથી, પણ છતાં આપણે આ માલ કટર મારી દેવો ને ઓલો કર્યું તો આપણો માલ બધો વેસ્ટ થશે. હજી થોડોક સમયની રાહ જોઈ, ઈશ્વર બધાનું સારું કરશે. હું તો એમ જ કહું કે ભગવાન થોડાક ખેડૂતને આગળ લાવશે, થોડીક બધા માર્કેટિંગમાં તેજી આવશે એવી આપણે આશા કરી. ને આશા આપણે છે અમર છે, કેમ કે આશા હારી જાઉં તો ખેડૂત બધો ભાંગી જાય ને ખેડૂત બધો બરબાદ થઈ જાય ને ખેડૂત બધા અમુક 5-6 ખેડૂતોએ આપઘાત કર્યા, પણ ખેડૂત મિત્રો આવું પગલું નહીં ભરતા કોઈ, કેમ કે ભગવાન અવશ્ય આપણું સારું કરશે. કેમ કે આપણે વરહ હાર્યા, કાંઈ ભાવ નથી હાર્યા, 1 વરહ હાર્યા, 2 વરહ હાર્યા, એમ અવશ્ય આમાં આપણે બાર ઈશ્વર આપણે કાઢશે ને આપણે થોડાક અન્ય પાક પર બીજા વળીશું આપણે, તો અમારી ખૂબ આપણે સફળતા મળશે ને સારી આવક પણ મળશે. ને આપણે તો ખેડૂતોને તો શું છે ભગવાન આધારિત આપણે જેવી એડી ગયું, કેમ કે ઉપરથી મેઘરાજા એટલા બધા રૂઠા ને ખેડૂતોને મોટે પાયે ભાજબારું નુકસાન થયું. એમાંથી તો આપણે ભગવાન રસ્તો મારો કાઢીને આપણે માર્ગ બતાવશે ને બસાવશે એવી મારી આશા છે. અને ખેડૂત મિત્રો અત્યારે કોઈ ચિંતા બહુ નહીં કરતા, આપઘાત કોઈ નહીં કરતા, અવશ્ય આમાંથી ઈશ્વર આપણે બહાર કાઢશે, કેમ કે આપણે વરહ હાર્યા, ભાવ નથી હાર્યા, એમ આપણે મોટું મન રાખી ને આમાંથી ધીમે ધીમે બહાર અવશ્ય ભગવાન આપણે કાઢશે. ને હું રોજ ડેલી પ્રાર્થના કરું કે મારો જગતનો તાત દિવસે ને દિવસે બરબાદ થતો જાય છે, એમાંથી ભગવાન અવશ્ય મારા ખેડૂત મિત્રોના અમલી બધાને બહાર કાઢે. હું એવું ડેલી પ્રાર્થના કરું ને મને આજ વિચાર આવી ગયો કે મારા ખેડૂત મિત્રો ખૂબ જણાદાર થઈ ગયા. અવશ્ય આપણી વાત ભગવાન પૂછડશે, કોઈ નહીં પુગાડે તો ભગવાન પૂછડશે આપણી વેદના, એમાંથી આપણે જણા મુક્તિ કરશે, થોડીક આપણે મદદ કરશે એવી આશા રાખશું. તો આપણે આશા છે ને એ ખેડૂત મિત્રો અમર છે, આશા રાખશું તો અવશ્યનું આપણે ફળ મળશું ને આપણે સંશોધન શરૂ રાખશું ધીમે ધીમે આપણી મહેનત છે ને અમુક મોલ છે, ડુંગળી છે, બીજું ત્રીજું છે, એમાં આપણે અમુક ફેરબદલી કરશું. થોડાક જે બરબાદ થયા આપણે એમ લાગે કે આમાં તો એ મોલનો થોડો ઘટાડો કરશું ને બીજા પાક પર વળીશું. ને હવે તો ખેડૂત મિત્રો ધીમે ધીમે મને તો એક વિચાર આવ્યો કે ખેડૂત મિત્રોને થોડોક નાળિયેરીનું આપણે વાવેતર કરીએ તો નાળિયેરીમાં ખેડૂત મિત્રો આપણે બહુ મોટો ફાયદો થાય, કેમ કે એ લાંબા ગાળાનો પાક છે. આપણે એક દાણા નાળિયેરી આપણે વાવેતર કરી દીધું ને એની અંદર આપણે કોઈ પણ કપાસ છે, સિંગ છે કે ખડ છે, ઝારબાજરી છે, એની અંદર તો આપણે આપણી જમીનની અંદર વાવેતર કરી શકીએ. ને નાળિયેરીમાં સારી જો માવજત હોય ને સારી વેરાયટીની આપણે નાળિયેરી કરીએ તો એ લાંબા ગાળે આપણે ખર્ચ વીઘાની આપણે આવક થઈ જાય. તો એની થોડાક વળીશું તો આપણે બાળ બચ્ચાનું સારામાં સારું એમાં ગુજારણ આલ્યા કરશે ને આપણે કોઈ ખર્ચા નહીં કરવા પડે ને આપણે જમીનની અંદર તો આપણે વાવેતર કરશું. ને નાળિયેરમાં ખેડૂત મિત્રો અત્યારે 100% આપણે લેવા જઈએ તો 40, 50, 60 એમ નાળિયેરના ભાવ છે, અને 100%માં અત્યારે અમુક માર્કેટની એડોમાં જાય છે તો એ 20 થી
25 એમ એક નંગના ભાવ આવે છે, 25-30 બધી. તો એમ નાળિયેરીમાં આમ આપણે ગણીએ તો એ નાળિયેરીમાં 1.5 થી 2 લાખનું ઉત્પાદન આપણે આવી શકે છે. એ નાળિયેરીમાં આપણું કોઈ વેસ્ટ ન થાય છે. એનું પાંદડું છે તો એ વેચાઈ જાય, એના સાલા નાળિયેર તમામ વેચાઈ જાય. એની અંદર જમીન આપણી હોય તો એ જમીનની અંદર પણ આપણે સાઈડમાં વાવેતર આપણે કોઈ પણ પ્રકારનું આપણે કરી શકીએ. પશુપાલન રાખતા હોય તો આપણે એમાં ઘાસચારાનું પણ વાવેતર કરી શકીએ. અને સાઈડમાં બીજું જે આ કુદરત જે રૂટ હોય એમાંથી નાળિયેરીની અંદર આપણે બહુ નુકસાની ન થાય, કેમ કે 12 મહિનાનો આજીવન પાક છે કે 12 મહિના આવકમાં શરૂ રહે. તો સાઈડમાં આપણે લાંબી જમીન ખામટી જમીન હોય ને થોડું એમ નાળિયેરીનું જો આપણે અવશ્ય વાવેતર કરીશું તો એમાંથી આપણે પણ ખૂબ એટલે ખૂબ સારામાં સારું આવક આપણે લઈ શક્યું. એમાં ખર્ચાય હાવ ઓછા, કેમ કે બીજા મોલ કરવા કરતાં અમે આ કોઈ જાતનો ખર્ચો નહીં. એકદમ આપણે ઉજરી દીધી, આવક શરૂ થઈ ગઈ, પછી એમાં કોઈ જાતનો બહુ આપણે ખર્ચો નહીં. ખાલી કમસે કમ મહિને 15 દી એમ કે 2 મહિને અમુક જેમ જમીનને પાણી દેવું એમ પાણીનું જરૂર પડે, બીજી એમાં કોઈ કાંઈ લાંબી જરૂર પડતી નથી. અને આવક એમાં ખૂબ સારામાં સારી આવે. અમે ઘણા ખેડૂતોની મુલાકાત લીધી ને નાળિયેરના અમુક ઘેરા જોયા, તેમાં એક નાળિયેરમાં કાંઈ તો 150, 200 નાળિયેરનો આવે છે નાળિયેર. ને અમે ખેડૂતોને ઘણું પૂછ્યું કે મેં આમાં ખેડૂત ભાઈઓને આપણે નાળિયેર કરે વળવું તો કેમ નહીં, કે સારામાં સારું હોય કે નાળિયેરી કરે કે વળવામાં અમારે કે ખેડૂત મિત્રો ઘણા એમ કીધું અમે સાઈડમાં બીજા પણ એમાં લઈ શકીએ. ને નાળિયેરીમાં બેઠી આવક આપણે કોઈ જાતનો કોઈ ખર્ચો નહીં. એક જણા 2 વર્ષની વાર લાગે ખેડૂત મિત્રો આપણે, કેમ કે સોંપી તરત આવક ન આવે, પણ પછી આજીવન આવક આપણે મળે, કેમ કે કાળાવધી એમાં આપણે આવક શરૂ જ રહી. તો ખેડૂત મિત્રો એમ આ રીતે હું અવશ્ય ખેડૂતને મદદ કરતો રહી. ને ખેડૂત મારો તો લક્ષ્ય છે કે જેમ મારા દેશના ખેડૂતો આગળ આવે એ જ મારો ભાવ છે. તો ખેડૂત મિત્રો બસ હું આવા નવા અવશ્ય વિડીયો મૂકતો રહે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત માતા કી.